જય કુળદેવી માં, જય ખુખાર મેલી માં, બધાને રામ રામ। હું હમણાં ખુખાર મેલી માનો વિડીયો આગળ તમને બતાવવાની છું। તો એમાં માતાજી કહે છે કે તમારા ઘરમાં કોઈ આત્મહત્યા કરીને મરી ગયા હોય તો તમારા ઘરમાં બધું શું થાય, કેવું દુઃખ પડે, કેવી વિઘ્નો આવે, એ બધું માતાજી આમાં બતાવવાના છે। પછી એનું શું સમાધાન કરવું એ પણ બતાવવાના છે અને પછી તમને રસ્તો પણ આપશે। તો તમે પૂરો વિડીયો જોજો અને પછી બધું પાલન કરજો। તમે ખુખાર મેલીમાંના વિડીયો જોવો પછી એનું પાલન કરો, ઘરે બેઠા તમારા બધા કામ થશે। વિશ્વાસ રાખો તમારી કુળદેવી માથે, બસ માતાજી આ જ કહે છે બધાને। અને તમારાથી કોઈ પણ ગુનાહ થઈ ગયા હોય, કોઈ પણ, તો તમે એ બારામાં ચકલાવને ચણ નાખી દો એટલે તમારે બધું સારું થઈ જાય। મેં ખુદ કર્યું છે એટલે મારે ઘરમાં ખુદ ફેર છે એટલે હું તમને આ બતાવું છું કે તમે તમારો કોઈ પણ ગુનાહ થઈ ગયા હોય, આપને ખબર ન હોય, એવા ગુનાહ હોય તો આપણે દુઃખી થતા હોય તો આપણે ચકલાવ ચણ નાખી દેવાનું, તમારા ઘરમાં ફેર પડી જાય। તો બસ માતાજીને રામ રામ કહેવાના। તો જય શ્રી રામ, જય ખુખાર મેલીમાં, બધાને માતાજી સુખી રાખે। તો પૂરો વિડીયો જુઓ અને માતાજી કહે એ પાલન કરો, તમારા ઘરમાં સુખ શાંતિ થશે, તમારી કુળદેવી જાગૃત થશે। કમાતો 5000 દવામાં જાય છે, રાત્રે ઊંઘ બી ના આવે 3 વાગ્યા સુધી, અને ઉપરથી નીચે પછાડે, ગોલ ગોલ ફેરવે, બાથરૂમના દરવાજા બંધ થાય, ઘણું બધું એવું થાય છે। અમારા ઘરમાં જ થાય છે। કોઈ કામ સારું નથી થતું, બધા કામ ઉધા જ થાય છે। અમારા 2 માણસનું તો બનતું જ નહોતું, છેલ્લા 15 વર્ષથી નથી બનતું। આ મોટી બેબી છે, જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે, ચીસાચીસ કરે છે, અને ઘડીકમાં માથું દુખે તો ઘડીકમાં પગ દુખે, રાત્રે ચીસો પાડે। આ છોકરીને લગભગ પેટમાં દુખાવો મટતો જ નથી। ભલે રામ, તમે આ ખંડેર વાળા જેવા ઘરમાં રહો છો? ખંડેર જેવું ઘર છે તમારું? હા હા, એટલે આમ પડું તિરાડો બીડાડો પડી જયેલી ને આમ, અને થોડું પ્લાસ્ટર એવું હરખું કરાયેલું પાછું। હા, મૂળ જૂનું ઘર છે, જૂનું હા સાચું ને? હા। એક ધરતીકંપ નો આંચકો આવે ને 2.5 તીવ્રતાનો તો પડી જાય, મામા સાચું ને? ખરું ને? એ રીતનું હા, ઘર એટલે પરફેક્ટ જગ્યાએ પહોંચી એવું મને રસ્તો બતાવજે, કેમ કે હવે ટાઈમ બહુ થઈ ગયો, તો 6 વાગવા આયા એટલે પાછું એ તો હમણાંથી મળી એ નવું પછી બનાવ્યું અમે। નવું બનાવે પણ મૂળ પેલા આવું લીધેલું છે એ જગ્યા। હા હા, બસ એની મૂળ વાત કરું છું। ઓમ લાઈનમાં જોવા જઈએ ને તો ઘરો બધા 2 4 5 ઘરો થાય છે, વાદળી કલર ના। પેલા વાદળી ચૂનો મારેલો કલર વાદળી। હતો પેલા વાદળી કલર? અરે ગોડા, પેલાની વાત કરું છું। અત્યારે તમે જે કરતા, જે પેલા ઘરો હતા ને, તમે જૂનું મકાન લીધેલું છે ને હા કોકનું, હા હા બસ હું એ જગ્યાની જ વાત કરું છું। એ જગ્યા પેલા આગળ વાડા જેવું હતું ને, પેલું આગળ પેલું હિંગલ મારેલું, હિંગલ નહીં વાડ જેવું બનાવેલું હોય ને એવું બનાવેલું હતું। અચ્છા અત્યારે હશે કદાચ, પણ હું પેલાની જ વાત કરું। આ રસ્તો છે અને આ વાડ જેવું છે અને આ ઘર છે, આગળ થોડું ખુલ્લું હતું, આગળ લીમડી બીમડી બધું હતું, આ વાત પીપળો હતું ને? હા, મળી હા, બસ એની વાત કરું છે જગ્યાની। હા, એ જગ્યા પર આત્મહત્યા કરીને કોઈ ભાઈ મરી ગયેલી છે, જાણો છો? છે એવું? રામ જાણે। જાણો તમે? હવે વાતો કરી જશે આજુબાજુ। કોઈ આત્મહત્યા કરી મરી ગયો એવું એ જગ્યા પર? માઈક નજીક રાખીને બોલો। એ મારા ફોઈ મરી ગયા હતા સળગીને। સળગીને મરી ગયા હતા તમારા કોઈ? હા। એ આત્મહત્યા જ કરી હતી ને એ ટાઈમ? ગોડા, એને શું કહેવાય? આત્મહત્યા જ કહેવાય ને? આત્મહત્યા તમે હરગાઈ હતી? ના ના આ એ ધૂણ છે, માં. મારી રામ। આ એ રોવો છે અત્યારે હું કે કાકાની દીકરી, તો કાકાની દીકરી તમારી લોહીએ ના લાગે? જોઈએ લાગે આ એ ધૂણ છે આત્મહત્યા કરેલી। એ ફરાઈ છે ચેટલી વાર નહીં ફરતી? હા, રામ માળી। પણ હવે કોઈ ને કે માં તું માં ભલે દીકરી રહી પણ હવે માં થઈ, એને એવું કહેવાય કે તને બેહાડીશું, તને પૂજીશું। તને બેસાડીશું, તને પૂજીશું।
પણ અત્યારે હું ભરાઈ એનું શું? અમારી ભૂલ થઈ છે, માફ કરી દેજો. ના, બહુ ભૂવા કરે, અમે તો 500,000 ભૂવા કર્યા છે. પણ આવું ઝાટકે કોઈએ કીધું કોઈએ અત્યાર નથી સુધી? કીધું માં. બહુ ભૂવા કરે, જ્યાં જ્યાં પરચાઓ સાંપડે ને ત્યાં અમે ગયા, પણ બધે નિરાશ જ થયા છે. પણ એની બેન તો સમા. અરે આ ના પૂજવાના બોના કાઢે છે આ બધાય. ના, માં. ના, અમને તો કાકાની હેરાન દીકરી એટલે થઈએ છે એ કાકાના ખવડાવતા હોય ને તો કાકાને ઘેર જ આવે, હા, એ વાતે સાચી. બીજા બાપાને ઘેર જ આવે. હા, સાચી વાત, માં, સાચી. એ લોહીએ લાગે આ બધી. ભેગા નહીં રહેતા, હા, વ્યવહાર ભેગા નહીં કરતા, તહેવાર ભેગા નહીં કરતા. હા, હા. અત્યારે તો માં અમારું કુટુંબ અલગ, તમે એકલા જ છે. ભલે એકલા રહ્યા ભલે, પણ જે માનતું હોય એના ઘેર જાયા. હા, એ વાત એમને સાચી, નુકસાન માં. નાખે છે મોટા મોટા બીમારીઓ ગાલે છે. હમણાં તો હોસ્પિટલમાં એક બહેને નાખી હતી. આને ભલી મોટી બીમારીઓ ગાલી 108 જેવી 108 લાવી છે આ હા. ઘેર. હા, માં. આ શું ખોટું? અડધી રાતે નહાડ્યા બધાને, પણ તોય કોઈ સમજ્યું નહીં. હવે કેમ? મારી એક કાકાની દીકરી અમને શું લેવા આવે? તો ગોડા લોહીએ લાગતું હોય ને દેવ આવા જ બધા નડતર રૂપ થાય જ. એ જો જોડાવા જાય ત્યારે આગળ થાય જ. પણ એ કાકાની દીકરી જીવતી હતી તો લગીન સંબંધ હતો, મરી જાય પછી આ તમારી લોહીએ લાગતી શિકોતર માતા થઈ, દેવ થઈ જઈ. હમ. એટલે એને દીકરી તરીકે નહીં, માં તરીકે, શિકોતર માતા તરીકે એને પૂજો ને, એને બેહાડો ને, તો જેટલું આને નુકસાન કર્યું છે ને એટલું તમને ભરપાઈ કરી આલે. હા, માં. આ શું ખોટું? હા, માં. માં. હા. આ જો રિહામણા ભાઈઓના રિહામણા કરાવડાવે છે. બસ માં. કેટલી બહુ વાર રિહાઈને જઈ. કેટલી વખત કે તે દવા મેં પીધી એના માટે, કેરોસીન છાંટ્યું મેં માં. કેટલી હવે વખત. મૂળ વાત કહું, એ જગ્યા પર આત્મહત્યા કરી હરગીન મરી જઈ. એ કહેશે કે મેં દવા પીધી, કેરોસીન છાંટ્યું, તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેકના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જાઉં, દવા પી જાઉં, બસ. કેરોસીન છાંટી લઉં, બસ. ગરો પાહો ખાઈ લઉં, અને એક વખત કોશિશ કરી દરવાજો બરવાજો વાકી. તો આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરે છે કે તું મરી જા. હા, માં. સાચી. આ શું ખોટું? હા, સવારથી જ માં અમે ચારેય જોડે નહીં બેહી શકતા, નહીં જમી શકતા, કશું જ નહીં. આવા જો હોશિયાર માણસ હોય ને તો સીધી વાત કહી દઉં છું. મને આવા જો ટાઈમ થઈ ગયો છે, ઘડિયાળ હું કોઈ દા જોતી નહીં, ઘડિયાળ તો હંમેશા બંધ જ હોય છે. પણ તોય કહું છું કે હવે બીજી જગ્યાએ એક મારા આમંત્રણમાં ટાઈમ આલેલો છે એટલે મારે પહોંચવાનું છે. હા, માં. હા, હા, માં. એટલે સીધી ભાષામાં કહી દઉં ને તો એ જગ્યા ખરી ને હા. પેલા સ્મશાન વાળી જગ્યા હતી. હા, સાચી વાત છે. જાણો છો? હા, હા, હા. પાછળ અમારી જે ઘરની પાછળ છે એ જગ્યા સ્મશાન વાળી જગ્યા હતી, જ્યાં બધા સૂક્ષ્મ આત્માઓ જ ફરતી, ચૂડેલ છે ને આ બધું. બરોબર. સાચી વાત છે. તો આ જગ્યા જો સ્મશાન વાળી હોય હમ. અને એ જગ્યા પર તમે રહેતા હોય તો એ શું સ્મશાનમાં કેટલા દેવ હશે, ઘણા બધા. કેટલા ભૂત હશે? હા, હા. શું રહેવા દેશે તમને? ના રો. શું તમારી માતાઓ અહીંયા બેસે? નહીં. સ્મશાનમાં કોઈ માતા બે ભાઈ? ના, ના. સ્મશાનમાં તમે તમારી કુળદેવીને દીવો કરો, પામા ના. પહોંચે? સ્મશાનમાં જઈને આવેલો વ્યક્તિ કદાચ ઘરમાં મઢમાં જાય ને તો એ કુળદેવીને અભડછેટ પડે. હા. એવું સાચે. સ્મશાનમાં કોઈ વ્યક્તિ જઈને આવ્યો હોય જઈને. લાકડે તો આઈ નાય પછી ઘરમાં જાય જાય. તો ચમ એ કુળદેવીને અભડછેટ ના પડે. ના પડે. તો વિચારો સ્મશાન વાળી જગ્યા પર ના તમારા ઘરની માતાઓ રે ના તમને રહેવા દે, હમ. તો આ જગ્યા પર તમે સુખી થઈ શકશો ખરા? ના, બહુ બહુ દુખી છે માં, બહુ. જવાબ આલો ફટાફટ. ના, ના, બહુ દુખી છે માં, ના થઈએ સુખી. તમને લાગે છે આ જગ્યા પર સુખી થશો? તમને એવું માં, હવે લાગે છે તમે કે કયો એમ કરીશું. માં, તમે કયો રસ્તો આટલા બતાવો, વર્ષો માં. કાઢ્યા તો એમ કે છે માતાજી હા, કોઈ બહુ. નહીં ગયા તો હવે 35 થોડી આટલા વર્ષો કાઢ્યા, આટલા વર્ષોમાં બધું ગુમાવી નાખ્યું, બહુ. તોય તમે સુખી નહીં થયા, તો શું હવે તમને લાગે છે કે આ જગ્યા પર અમે સુખી થઈશું? ના, માં, નહીં તમે લાગતું. કઈ રસ્તો લાગતું તો નથી માં કશું જ, પણ લાગતું નહીં ને? ના. અને મારી બતાવેલી બધી વાતો એક એક સત્ય હોય હા, તો હું સાચું જ બોલવાની, મને કઈ તમારું કઈ લેવાનું નહીં. હા, માં. જો હું ખોટો દિશા બતાવું, ખોટો માર્ગ બતાવું, હા, માં. હું એવું કઉ છું એ સ્મશાન વાળી જગ્યા છે ને, હા. જો તમને તમારા જીવ વાલા હોય ને, જીવ હા. તમારા જીવ વાલા હોય ને, હા. પૈસા મિલકત અને મકાન કરતા તમને જો તમારો પ્રાણ જીવ વાલો હોય ને તો એ જગ્યા મૂકી દેજો, નકર 5 વર્ષ નહીં થાય અને બીજી આત્મહત્યા થશે, લખી રાખજો. હા. હું ડર નહીં આલતી, હું ડર નહીં આલતી, હા, હું માં. તમને સાવચેત કરું છું હા, માં. હા. કે જોજો આવું બને નહીં હો. હા, માં. જેમ કે બારે ઘડીએ બધાને વિચાર થતા હોય કે મરી જવું, દવા પી લઉં, કેરોસીન છોટી લઉં, તો કોક દાડો છોટીને ખાલી દીવાશ્રી આમ લગાડતા જ વાર ને, સાચું. આમ તણખારો ઉડતા એટલી જ વાર ને, આખું શરીર બરીને ભસ્મ થઈ જાય. મરી ગયા પછી તમે
છોડી દેવાની વાત યાદ આવે કે કોક મેરડી ખુખાર મેરડી મળી હતી બારે જવાની હા. અને એને મને કીધું તું કે માતા જગ્યા તું છોડ દેજે, પણ હારું એ ટાઈમે છોડી દીધું હોત ને તો આ તમારો જીવ બચી જાત. આવો અફસોસ થાય. હા 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 મળે. હો એટલે મોહ છોડી દેવો હારો. સાચું. જેવું એ મકાન વેચવા જશો તો નહીં મેળાવો, નહીં વેચાય, નહીં વેચાય માતે. નહીં જ વેચાય. હું કહું છું ને તને નહીં વેચાય, પણ એક ઘર હતું એના બે બનાવેલા છે. તોય નહીં વેચાય. તમે વેચવાની કોશિશ કરો તો હું મુદત આલું 2 મહિના વેચી બતાવો, નહીં વેચાય. એ વેચવા જ નહીં દે, જગ્યાનું દેવું સાચું. બરાબર. અને રોસો તો રહેવા નહીં દે. નહીં રવિવાર મંગળવારે તો એટલા ઝઘડા થાય ને કે સામે મારામારી આવી જાય છે. મારા મમ્મી પપ્પા બી અલગ રહે, અમે તો નવું સુખ ને નવી ઉર્જા એક અજવાળું જોવે ને હા તો આવા દેખાય તારી માતા હર્ષિદી માતા આઈ આવ. હા હા માં કોણ થાય હર્ષિત? હા હા હર્ષિદી હર્ષદી મામા કુળદેવી કુળદેવી છે માં. રહી રહીને આઈ જો આટલું બધું કીધા હે પછી માં આય આય એ તો અંધારા થોડી થોડી દેખાય. હે માં અને એવું કે છે કે મારા દીકરાને કે તારી વાત મોની જાય સારું છે. હા. હું હર્ષિદી માતા તો રાજી છું, પણ મારી હર્ષિદીને તો મેં દીવો નહીં થવા દીધો. જેટલી વાર ઉદેડી ખેંચીને લઈ જઈ, હા એ ઘરમાં દીવો કરે તો ઉદેડી ખેંચીને લઈ જાય અને બધું લગાડે, ગોદડા બોદડા બધું હરગાવે, ફોટો હરગાવે. જેટલી વાર અણસાર આલ્યા તમને કે આ જગ્યા આવું છે પટેલ. સાચું. હવે બીજું મારે કશું કેવું નહીં. નહીં. માળી રામ આટલામાં સમજી જાઓ તો બહુ સારું. હા માં. તો માં અમારો જે ગોગા મહારાજનું બાળ સ્થાપિત કર્યા છે, બાળ સિકોતરમાં વ્યવહાર આપી સ્થાપિત કર્યા છે, તો બરાબર યોગ્ય છે નહીં બધું? જવાય ને, એ નહીં બેઠા એ કે બાર શીખોતર આના બેહાડી તો નહીં બેહવા દે જગ્યા. સાચું વાત. નહીં બેસે. એ જગ્યા પર સ્મશાન વાળું હોય એટલે એનું રાજ કોનું હોય? સ્મશાનમાં રાજ કોનું હોય? ચૂડેલ સૂક્ષ્મ આત્માનું ચૂડેલ. મશાણી મેલડી હા સ્મશાન નો રાજા એવું વાપર્યું છે ને. હમ. તો મશાણી મેલડી બોસ છે જગ્યાનો. હા શું બેહવા દેશે આ સિકોતરા બિકોતરા? નહીં. બેહવા દેશે? ના ના એવું કે મારું મંદિર બનાવો અને મંદિર બનાવીને ખાઈ નહીં મારશે. એ તો મશાણી એમ તો મારું જ કોમ છે. સાચું. સાચી. આવી કોઈ પુવા સમજણ નહીં પાડે. હા હા વડા આવશે ને ઘેર તો 25-50 હજારના વ્યવહાર બતાવીને ખંચેરીને ધૂની ઘેર જતા રહે છે. પુવા તમે તો- એમને એમ રહેશો. સાચું. હા અમે બાજુવાળા મારા ભાઈ લોકો બી એ જ રીતે હેરાન થાય છે. એમના બી બે એક જ ઘરમાંથી 2 બનાયા છે, બે બનાવેલા. તો એ બી એ રીતે જ હેરાન થાય છે. એ બધાનું એક જ પટ્ટો લાગે મૂળ. હમ. હું તો એવું મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું તમારા વતી કે મારી વાતો આ બધી તમારા ગળે ઉતરી જાય અને તમે એનું પાલન કરી દો, હા. જેથી કદાચ તમારું જીવન તરી જાય ને હા. તો હું એમાં રાજી છું. હા માં. હા. અને મારી દર્શનમાં સર્પદોષ જાહેર કરી મને સોમવાર કરવાના કીધા હતા. બરોબર. એટલે દર્શનની લાઈનમાં સર્પદોષ કીધું. હા સોમવાર ચાલુ હા કરાય. સોમવાર ચાલુ કરવાના બરોબર. કીધા એ સોમવાર કેટલા થયા તમારા? હતા. લગભગ મારા 8-10 જેવા હશે. એ સોમવાર કર્યા પછીનો તમારો બદલાવ જીવનમાં? માડીના સાનિધ્યમાં આવ્યા પછી તો બહુ જ બદલાવ થયો કે જીવન પરિવર્તન થઈ ગયું. આખે આખો નવો જન્મ કહો તો એ સાચું એમ મારો નવો જન્મ જ થઈ ગયો એમ. પહેલા તો લગભગ હું બહુ જ જેને કહેવાય ને કે બધું જ રીતે ખોટું બોલવું કે મારા મિસ્ટરનું અપમાન કરી નાખું, મારા ઘરનાનું અપમાન કરી નાખું, મને ક્રોધ ચડે, મને એમ કહું હું જ છું એમ. મને બહુ અભિમાન હતું, ખૂબ અભિમાન. કારણ કે હું સરકારી નોકરી કરતી હતી, એમણે એમના માતા પિતાથી એ કરાવડાવું બધું ખૂબ એમ. પણ માડીના સાનિધ્યમાં આવ્યા પછી બધું જ મારામાં ખૂબ પરિવર્તન આવી ગયું. એ સિવાય તો ખૂબ એટલે એની કોઈ વાત જ પેલા નહીં. કરતા ખરું હતું. આખું જીવન હા બદલી નાખ્યું. અસંખ્ય હું માડીના પડચા કાપ્યા તો હોંજ પડી જાય અહીંયા. જેણે જેણે હરખ ને ભાવ રાખ્યો, હેત રાખ્યો છે ને મારા પ્રત્યે, એને તો વગર કીધે બધું આલ્યું છે. હા માં નહીં આલ્યું? હા માં ભલે આ બધા અનુભવ ઓછો હશે, હા. આયા હશે, હા માં પણ જોયું હશે કે આ માતાજી છે. હા પણ આ જુઓ પબ્લિક બહુ વધુ આવે છે. સારું કોમ તો થાય છે કે બધાનું. પણ આ પૂરેપૂરો સમર્પણ ભાવ જ્યાં સુધી મારો પૂરો અનુભવ ના થાય ને ત્યાં સુધી કોઈ પૂરો સમર્પણ ભાવ આવે નહીં. કે માં તું કે કરું, હા. તું કે એમ, તું હા તો હા, ના તો ના. એવો સમર્પણ ભાવ ક્યારે આવે? જ્યારે વ્યક્તિને પોતે અનુભવ થાય ત્યારે. આ તો બીજાના બધાના અનુભવ જોયા, આનું આ કામ થયું, પેલાનું પેલા કામ થયું, આ તે ફલાણું ઢીકણું બધું બરોબર. પણ એટલામાં તો વિશ્વાસ બેઠો કે ના માતાજી છે હા એટલે બધા આયા છે બેઠક લેવા.
અને નક્કી તો એવું કર્યું હતું કે માં જ્યારે બેઠક આવે તારે મારે કોઈ ઉતાવળ કરવી નહીં, પણ તો છેલ્લે હવે તો કે માં હવે બોલાય લે, હવે થાક્યા. હા શું પૂછું? હા માં, હા માં. ભલે તો ખૂબ ખૂબ એ થાય કે છેલ્લે માડી હવે મારો જીવ લઈ લે, તું મારે નહીં રહેવું, આ સંસારથી મોહ ઉડી ગયો તું માં. બસ માં તું તારા ચરણમ લઈ લે. મારી આશાપુરા માતાને કહેતી હતી માં કે તું તારા ચરણમ લઈ લે, આ બધા થાકી ગઈ છું માડી. ભલે હવે મેં તને સપનામાં જ દેવ બતાવી દીધેલા. હા સપનામ બતાવે, સપનામ મારી સરકતા બાવાજી બતાવે એક, પછી સફેદ કપડાં ઓઢેલું કોઈક પાછળથી પ્રકાશ આવતો હતો અને મારી આશાપુરા માતા હાથ લબો કરતા હતા માં. પહેલી વખત જ્યારે સપનું આવ્યું ત્યારે. પછી બીજી વખત બહુ જ આમ મંદિર દૂર દૂર સુધી ટેકરી પર એક મંદિર દેખાયું હતું. પછી મારી મસાણી મેરડીમાં મારા જ્યારે મારા દિયરના મમ્મી ગુજરી છે ને તો 2 દિવસ પહેલા સવારે વહેલા 5 વાગે કાર જ ચુંદડીમાં ઓઢીને આવ્યા. પછી મને એવો અહેસાસ કરાયો કે તારી પેઢીની મસાણી મેલડી. પછી ઘણા બધા સપના બહુ બધા દેવ બતાવ્યા મારી. પછી મારા દીકરાને સપનું આવ્યું કે મારો દિયરનો મારા જેટલો બાબો ને બેનને ઊભા છે અને પાવાગઢ વાળું મહાકાળી માતાનું મંદિર બતાવ્યું. પછી મારા દીકરાને એવું સપનું હતું એક દિવસ કે મમ્મી મારો મિત્ર રામાપીર બનીને આવ્યો અને એવું કીધું કે બેટા તું મારી એની ભક્તિ કરજે, મારી ભક્તિ કરજે એમ. રામાપીરની. હા. ભલે. પછી મારા પતિને પણ ઘણા 2-3 સપના બતાવ્યા કે ભાઈ અમે જે જગ્યાએ ભાડે રહેતા હતા એ જગ્યા આ સ્મશાનવાળી છે, આ બધું બતાવ્યું. પણ એ થોડું ઓછું માને અને હું માં તમારા સાનિધ્યમાં આવું જ છું એટલે મને તમારા પ્રત્યે તમે જે કહો એ એમ. ભલે રામ. હા. તો જો સપનામાં જ આટલી વાતો કીધી હોય કે આ દેવ છે, મસાણી છે, હા. બરોબર, હા. તો તમારે બધા એ બધી માતાઓને તમારા બાપ દાદા ની હોય તો બતાવું હા. ક્યાં અપનાય લે છે, હા. બરોબર. હા. તો કઈ ના કરો તો એની અગરબત્તી ચાલુ કરીને એને પ્રાર્થના કરીને રીઝવો તો ખરા. હા માં. જેમ કે જો અત્યારે સીધે સીધું બેહાડવાનું કહીશ હા. તો તને ભાવ છે એટલો આ બધાને ભાવ નહીં. ના 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 માં. એટલે બિહાર છે પણ દેવી શક્તિ પ્રત્યે ભાવ ના હોય તો કોઈ માતા હારું કરે નહીં. જેમ કે કોઈ માતા દીવાની વ્યવહારની પડી હોતી નથી. એનો તો ચોખ્ખો ભાવ જોઈએ. હા. પણ એ ભાવ હજુ વાર લાગશે મળવા. હા, હા. એટલે અગરબત્તી મશાણી મેલડીની ચાલુ કરી દો. બરાબર. કે અમારા બડવાઓની કોઈ પેઢીની બાપ દાદાની મશાણી મેલડી 84 ખાતાની હોય હા. અને અમારા વડીલોએ કીધું ના હોય તો માં અમે 2 અગરબત્તી કરી અને તાર દર રવિવારે કે દર મંગળવારે કે દર અમાસે તારો વ્યવહાર લાપસીનો કરીશું. હા. પણ માં તું અમારી બાપ દાદાની હોય ને તો થોડો સમયગાળો થાય ને એટલે કંઈક નવું અજવાળું બતાવે જેથી બધાને વિશ્વાસ આવી જાય. હા માં. તો વાતે ગાતે માતાને ઢોલ વગાડીને બેહાડીએ એવું કહેવાય કે નહીં? હા માં તો એ વિશ્વાસે તમારી માતા એટલું બધું કરી દેશે ને કે એની કોઈ વાત નહીં થાય. જો તમારા જમીનનું બમીનોનું બધું ચિત્ર બધું બહુ છે. હા માં બહુ છે. બીજી વસ્તુ કહું ને તો તારા ઘેર આશાપુરા માતા છે ને હા, તો તારા ઘેર વધામણા કરી હા. 5 કુવાસીઓ જમાડી હા. અને જગ્યાના ગોગા મહારાજને વ્યવહાર આલી, જગ્યાની મેલડીને વ્યવહાર આલી અને વધામણા કરી બિહાર દે અજવારા થઈ જશે. માં માં. મારે બીજું કશું કહેવાની જરૂર નહીં પડે. માં, માં. એ 12 માતા છે. હા માં. એ જાણો છો છતાંય કશું કર્યું જાણો છો 12 નહીં માતા કરતી. મારી દીકરી એક હતી અને જન્મીન તરત ગુજરી ગઈ હતી. કેટલા સમયમાં જન્મીન તરત થોડી વારમાં ગુજરી ગઈ હતી. એ તો બરોબર છે હા. પણ આગળ તમારા દાદા વખતે નાનું બાળ, હા. નાની દીકરી હા. જે 2-2.5 વર્ષની હોય હા. આવું કદાચ જોણો ને માં. અને જોણો અને એનો વ્યવહાર કરી દો ને તો હું એવું કહું છું 50% દુઃખ તે જ મટાડ દે. હા માં. હવે આ બધું જોડવું પડશે. ના માં એ જાણીશું, પૂછીશ. કોઈક ઉંમર લાયક હોય એમ પૂછાય હા. અને ના સંભળાતું હોય ને તો ધીરે જોરથી બૂમ પાડીને કહેવાય હા. કે બા આવું હતું હા. તો એમ કે ના સારું નતું. હજુ તમે ધોનથી વિચારો જેમ કે આટલી 80, 50, 60 વર્ષની મેમરી જૂની હોય એટલે ના, એકદમ વાત સાચી વાત. યાદ ના આવે. એટલે એને ફરી વિચારવાનું કેજો, હજુ વિચારીને કેજો. ધીરે ધીરે યાદ કરશે કે હા એક દાદા ને એક બોન હતી એક નાની, આટલા વર્ષે મરી જાય એવું સાંભળ્યું હતું એવું કે છે. હા માં. એ કે છે ને એટલે એનો દીવો કરી હું તો કહું અધરો ચાલુ જ કરતે. બરોબર. હા. આ જો આ ગામમાં અંદર જઈએ એટલે ઓમ આ નદી આ જેવું આવ્યું, આમ આગળ જઈએ એટલે આ બાજુ સ્મશાન જેવું છે, હા. આ બાજુ હા, હા, માં. આગળ જઈએ એટલે હા, માં. એક ભાતીજી મંદિર આવ્યું, હા માં. હા હા. ખરું ને હા બાજુમાં માં. અંબે, બાજુમાં અંબે છે, આશાપુરા છે. આશાપુરીની 2 મૂર્તિ છે ને દીવો આશાપુરાનો છે. આ ભલે ભાતીજીની જોડે. હા ભાતીજીની આ જોડે. બાજુ અંદર પાછા જઈએ એટલે બીજો એક વડ જેવો હા આવ્યો. માં. હા હા. વડ. એક વડ તો મોટો બહાર છે, હા. બીજો એક અંદર છે. હા.
ત્યાંથી એક વડ છે ને બીજો પાછો પીપરો છે. હા, હા, પીપરો હા, થી ત્યાંથી તમારી બાજુ આમ જવાય છે. હા 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 પરફેક્ટ ને? હા માં જો એટલે પહોંચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એ જ ગલી, એ જે પીપળો ખરો ને, પીપળો હા, માં. વડ નહીં, હા વડથી આગળ એક પીપળો, એ પીપળો થી એક ગલી અંદર જાય હા છે, માં એ અંદર તમારી બાજુ જવાય છે. હા માં હા હા બરોબર ને? હા માઢમાં અંદર ત્યાંથી- જવાય. હા તો એ સીધે સીધા આગળ જવું ને તો એક ઊંચો ટેકરા હા જેવી ઊંચું જગ્યા. ટેકરા વાળું ઘર છે. ઊંચા હા ટેકરો છે. હા, માં. પરફેક્ટ. હા 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 તો મને બતાવજો રસ્તો, હા. પાસે હું ભૂલી ના પડું. હા એ ટેકરા બાજુ જવું પટેલ. એટલે ટેકરા પેલા છે ને, આ ભલે અત્યારે આયેલા છે પણ તમારી જગ્યા પર છે ને અઘોરી મહારાજ નો બહુ જગ્યા પર હા. વાસ છે. હા માં વડું. આખા ઘરને આમને મારા સસરાને મને મારી જેઠની બેબી બધાને આખા ઘરને વલુરા એટલે મને ખબર પડી ગયેલી કે અમારા ઘરમાં અઘોરી મહારાજનો વાસ છે. અને એ જગ્યા જો તમારું એ ઘર ને મકાન ને મટર જે બધું છે ને એની પાછળ હનુમાનજી મંદિર જગ નહીં હતા. હા ગામમાં છે મંદિર ગામના હનુમાનજી. નહીં. હા. તું અત્યારે ગામની વાત કરે પણ હું તારી જગ્યાની વાત કરું છું કે જે જગ્યા ખરી ને હા. એ પેલા બાવા બેસતા હતા. બરાબર. હવે અત્યારે તમને અત્યારે તો ના ખબર હોય હું મને. બતાવું પિક્ચર. પણ એક હા. વસ્તુ યાદ રાખવું, જો નદી કિનારો હોય, હા જો નદી કિનારો હોય હા હા તો આજુબાજુ પેલા સાધુ સંતો હોય ને હા જે જંગલમાં ફરતા, હા હા એટલે હા નદી કિનારે એમનું વિહામો કરે. હા. શું કરે? જો પાણીની સગવડ હોય, ત્યાં જો એમને શાંતિથી સાધના થાય, હા માં બધી જરૂરિયાત વસ્તુ બધી મળી રહે. હા બરોબર? એટલે નદી કિનારે એ જગ્યા પર નરા બાવા જ બેસતા હતા પેલા. હા. હવે અત્યારે બધું જોવા જાય બધું નષ્ટ થઈ ગયું છે. હા, માં. પણ તમારા ગામમાં ગોડા બહુ થઈ ગયેલા છે, મગજ બધાના છટકી બહુ થયેલા છે. ખરા ને? અને હા માં બધાય હા, તમારા માં. ઘરમાં જ તે બધાના એવા મારા થાય છે. મારા ઘરમાં જ જો. મારા ઘરમાં જ છે કેટલા માં. છે તમારા ઘરમાં? મારા જેટલું મગજ બહુ નહીં ચાલતું. હા, શું કહું? હા મગજ માં નહીં હા ચાલતું માં બોલો. હા અને અમાર એમને એવું થાય કે અમારું મગજ બંધ થઈ અને ગયું છે એવું બધાને cross લાગે થાય છે. છે. હા માં બધાનો ક્રોસ જુદો હતો. એટલે તો હું એકલી આવી છું ને તો મારા એકબીજાને- સસરા બધાને આવે પણ કોઈ માને નહીં માં. એકબીજાનું ખાલી છે ને પેલો કે મારું હા કયું કર, હા પેલો કે હા તું હા મારું માં કયું કર. હા માં આમાં જ બધો ક્રોસ થાય હા છે. માં હું એવું કહું છું જો તારી માતાને કદાચ રાજી કરવી હોય હા માં તો આ જે જગ્યા બતાવી એ જગ્યાના ગોરી બાવાને હા અગરબત્તી કરી અને હા. ચૂરમો આલીને વ્યવહાર હાલ કે મહારાજ આ જગ્યા તમારી છે, અમારી નહીં. હા. અમે તો ભલે રહેવા આયેલા છે, અમારા વડવાઓ લીધી હશે ને રહેતા હશે, હા, માં. પણ આ જગ્યા મૂળ તમારી છે. હા માં પણ આ જગ્યા પર તમને વ્યવહાર આલીએ છે, તમારો પ્રભાવ અમારા પરથી દૂર કરજો. હા માં આટલી પ્રાર્થના વધાર નહીં, 11 રવિવાર કે 11 વખત એ બાવાના નામથી વ્યવહાર કરીશ ને હા તારા ઘરમાં ઘણો બધો ભાર ઉતરી જશે. અને તમારા ઘરમાં જો બેહાતું નહીં કોઈ, બિલકુલ નહીં માં હવે બિલકુલ બેહોને નહીં. એટલે આખું વાતાવરણ તો એવું લાગે જાણે ગભરામણ થાય છે. હા બહાર જાવતા સારું લાગે. સારું લાગે. આ ઘરમાં ઉભા જ ના રહે એમને શું ઘરમાં કહું? ગમે જ નહીં એમને. ઘરમાં જેવા આયા એવું હા. મગજ બધું હા બહાર થઈ બહાર જાય. થઈ જાય. આટલો વ્યવહાર કરી દો અને મહારાજ આ ઘોરી મહારાજ બાવાની જગ્યા આ સાધુ સંત કદાચ રાજી થોડા થાય, દેખાશે નહીં પણ રાજી થયા પછી તમારી મસાણી મેલડીની કૃપા થઈ અને આશાપુરાના મઠમાં બધાને લાવી દો. હું એવું કહું છું ચોક નવી વાત બનાવો હા, તો માં. મોન ચોક મેલડી બોલ. માં માં જેવું માં વધાર નહીં, તારો ભાવ છે ને એ પ્રમાણે મારે શું હાલવાનું છે મને ખબર છે, લાલચ નહીં હાલતી. ના માં ના પણ તમે જે- તો કચ્છી લાલે માં મને સપને મારી આશાપુરા માતા બતાવ્યા હતા પણ મારું ઘરનું કોઈ માનતું નહીં એટલે તને શું એમ સપને આવતા હશે કે છે માતાજી અને મને રીસરના માં સપને આયા 2 વખત માં આશાપુરામાં હાથ લોભો કરે છે પણ જો. મારા ઘેરથી એમના ઓછો ભાવ એટલે એ થોડું ઓછું માને આ તો ભાવ છે ને તારો એટલે કહું છું, નગન જેન ભાવ ના હોય ને એના માટે હું નવરી નહીં કહેવા. હા માં આ શું હા ખોટું? માં હા માં મન શું આલી દેવાના છે કોઈ? તું તમારા માટે આટલું બધું મહેનત કરું ને મોઢું દુખાડું મારા દીકરાનું, આ શું સાચી વાત છે, ખોટું? સાચી પણ વાત ભાવ છે છે ને એના ખાતર આટલું બધું લોકેશન અંગાત તમને કહું છું કે આટલો વ્યવહાર કરો. બીજો તો ઘણો બધો હોય. જેવું ઘણું બધું. દેવની ઓટે તો બધી ઘણી બધી હોય હા માં પણ મેં કીધું એટલું ચાલુ કરો હા. ખાલી. હા. મસાણી મેલડી જગ્યાના અઘોરી મહારાજ અને આશાપુરાને વધાઈને લાવી દો, 5 કુવાસે જમાડો માં માં અને 12 સિકોતર હોતીને 12 સિકોતર નું કરજો. માં બસ આટલામાં તો ઘણું બધું હા, આવ્યું. માં. 90%. હા માં 90% 90%. હા નવી ગાડી આવશે આવું મેરડી કહું છું. માં માં આ શું? હા માં હા માં આ બોલે ને બધું કહું ને કે તમે આ બધું ગાડીની ઈચ્છા છે કે નહીં? ગાડીની ઈચ્છા અમને કરી બહુ ને જ ગાડીઓની ઈચ્છા થાય તમારે? સાચું ખોટું પણ હા માં
જો ગાડી ગાડીઓ બદલવાનો બહુ શોખ બહુ શોખ છે ને હા માં જે ગાડી મનમાં ધારી બેઠા એ દિવાળી પહેલા આવી જાય તો મને જો મેલડી બોલી માં અરે માં તમારી દયા તો જુઓ માડી આ વ્યક્તિ મને અહીંયા આવવા હોય તો મારે છોનમાં આવતી હતી માડી અત્યારે અમે ચાલી જ્યારે માં તમે કીધું તું એમ કે જે તમને મારા પારે આવતા રોકશે તો હું તમને ઘેર ગાડીઓ લેવા મોકલીશ માડી આ પેલા બેન છે એમના પપ્પા બંને અહીંયા મળ્યા અને મને સામેથી દર રવિવારે એમની ગાડી મને લઈને આવે અને એ બેન મને એમના સપનામાં તમારી જોડે બતાવે મારા સપનામાં એમને બતાવે છે ભલે રામ છે લઈને આવ્યા એમને રામ હા માં એ બેન અને કંઈક થવાનું હોય બેન દ્વારા જ મને જાણવા મળે મને એમનો ફોન આવે એટલે આ મને શું કે ખુખાર મેરડી મને ફોન આવે એમ કરીને હશે અમે હું હસવામાં બધું કાઢી નાખું માડી મને તો ખબર છે મારો ભાવ માં તમે તો જાણો જ છો મારો ભાવ કેવો છે એમ બસ માં મારું જીવન બદલી નાખ્યું અને તમે કીધું તું માડી જેટલું આટલું બોલાશ ને એટલું એક એના માઇક ના પકડાવ તો મેલડી મટી માં એમાં આ યાદ રાખજો આ વિડિયો ચાલુ છે હા માં ભલે આશીર્વાદ છે હા માં અને માં તમે કીધું તું કે નોકરી ધંધા પર તમે રામ રામ કહેતા કદાચ માં મારી નિશાનો છોકરો જયશ્રી નામ બોલે છે માં હા માં તમે જે બોલ્યો છે એ બધું જ મારું પાર પાડો છો માં ડગલે ને પગલે અને માં ડગલે ને પગલે આ મને એમનામાં જે કોઈ નકારાત્મક શક્તિ જે છે એ શરૂ થઈ જાય એટલે મને એમ કે તને હું ભીખ માંગતી કરી દઈશ તારો તો સંસાર લૂંટાઈ ગયો છે બરાબર હું ગિરનાર જતો રહીશ એટલે મને લાગતું હતું કે કઈ કમનમ છે એમ ગિરનાર જવાનું કોણ કે એ બાવા કે માં ગિરનાર જવાનું કોણ કે અઘોરી મહારાજ બાવા કે ને હા માં તે જાતે બોલે છે ને ગિરનાર જતો હા માં હા કેટલી વખત કે છે માં તો એ જ શક્તિ એના મગજમાં વસી હા માં અને કાર્ય કરે હા માં આનો પ્રભાવ શાંત છે ભાઈ આનો સ્વભાવ છે હા અને માં મેં એમને બધા ભુવા વ્યાયામ કરેલા તે હું પીરની જગ્યાથી એમને 21 દિવસનું પાણી મેં પીવડાવ્યું છે એમને ખબર નહીં એમને છનવાનું કેટલું બધું વારાંકરણ એમને કરાયેલું મેં સદીમાં જાહેર કર્યા હતા માતાજીએ તો પછી એમને પણ બધા વ્યવહાર કરાયા બધા મંદિરે ગયા વ્યવહાર કર્યા અને અત્યારે બધી સારું છે અત્યારે બરોબર એ વ્યવહાર બતાવ્યા પછી એ કર્યા પછી વ્યવહાર કર્યા પછી બધા અત્યારે સારું એમ પેલા હા મહાકાળીમાં આવ્યા હતા બરોબર મહાકાળીમાં હાજર થયા અને રામ બોલ્યા હતા બરોબર. એ સિવાય બીજા કોઈને હા વ્યવહાર બતાવ્યા દાદા પણ આવ્યા હતા બરોબર એમનો પણ વ્યવહાર કરાયો તો માતાએ સદીમાએ અને દાદા પણ હાજર થયા હતા બરોબર તો અમારે એ જ જાણવાનું છે કે અમારા દાદાના દેવ જે છે એ બધા જાહેર થાય અને દુઃખ બધા મટા અને મારી માતા આવે બરોબર ભલે રામ રામ માળી નડવા વાળા દેવ માળી ને અમારા જાણવા વાળો તો આખી દુનિયા તમને નડે છે હા માળી સાચી વાત સાચી વાત માં નડવામાં તો માણસો નડતા હોય જાનવરો નડતા હોય રાતે ઊંઘો તો બલાડાય તે નડતા હોય હા સાચી વાત માં સાચી વાત સાચું નહીં હા માળી સાચી વાત સાચી વાત. તો આખી દુનિયા બનવાની જ. હા. દેવ તો પછી નડે જ. પેલા બધા માણસો બધા નડે બધા હા સાચી વાત માં એટલે જેવું બોલતા હારું આવડે છે, નડવા વાળું બતાવો માતા મારી તમારા ઘેર આવી એટલે તમે ટ્રેન કર્યા ને બરોબર એ બધું બતાવ્યા પછી વ્યવહાર કર્યા હા તમે હા સાચી વાત માં પછી થોડા અજવાળા થયા અજવારા થયા હા પણ માં તમારા દેવની બહુ જ વાંટીઓ છે હા હા માળી હા મારી બધું આમ તો 13 14 ઘરની વસ્તી થાય છે આખી આમ હા બાપુ હા માં હા માં સાચી વાત આ શું ખોટું સાચી વાત માં. હા હવે આટલું બધું મોટું કુટુંબ હોય ને બધાનો જેટલો હિયારો ભેગો મઢ હોય ને બધું વ્યવહાર હોય હા. તો આખું કુટુંબ જો લગી ભેગું ના થાય તો લગીને એક સત્ય ન્યાય થાય થાય નહીં નહીં હા. સાચી વાત માં જેમ કે પેલા બીજા કોકના માનતા હોય ત્રીજા પેલા માનતા હોય પેલા ભુવન માનતો હોય સાચી વાત માં એટલે બધાના રસ્તા બતાવેલા અલગ અલગ હોય અલગ અલગ પણ જો કદાચ સુખ શાંતિ જો લેવી હોય તો એકના બતાવ્યા માર્ગ ઉપર જ હેડવાનું હા માં હવે તમે મને માનો છો બીજાને કોઈ ઇન્ટરેસ્ટ નથી નથી કે આ તો હશે કે કુકાર મેલડી થશે એમાં શું છે હા માં સાચી વાત સાચી વાત બસ માં. ખાલી જોવો હા હા હશે સાચી- બરાબર સાચી વાત, પણ સાચી તમે મને માનો છો હું તમારા પૂરતું કરી આલું હા માળી આખા કુટુંબ ની જવાબદારી લઉં હા માં જેમ કે જે મને મોને એની માતા માતા, હા. ન મોને સાચી વાત. એના માટે પથ્થર પથ્થર. સાચું ને સાચી. સાચી વાત બસ તો મારે કશું કહેવું નહીં પણ તમારા દાદા ભુવા હતા હા માં હા. હા માં દાદા હતા ને ભુવા હા ભુવા હતા હા બસ એ તો તમારા દાદા ભુવા હોય તો હા. તમારા દાદા જોડે જ એક ઝોપડી માતા હતી હા માં હા. ઝોપડી માતા ની ખબર છે તમને હા માં હા ખબર છે હા માં શું કરો છો એનું કહું. અત્યારે તો મારી અમે હજુ કશું કર્યું નહીં એનું લો ખબર છે ને કશું કરતા નહીં એમ નહીં કે ભુવા તો બધા કે આ ઝાપડી દાદા લાયેલા છે ને આ ઝાપડી તમારા ખાતાની નહીં ને એવું બધું કે
એટલે- તો દાદા લાયેલા હોય ને દાદા પૂછતા હોય હા. તો એ દાદાનું પૂજેલું દેવ દીકરાને પૂજવું પડે કે નહીં? હા હા માં, સાચી વાત. હા માં. પછી એ બહારથી લાયા હોય ને પૂછતા હોય કે ગમે તે પહેલો પ્રશ્ન શું છે હા. કે બાપનું દેવ દાદાનું દેવ દેવ. એટલે દીકરાને પૂજવું. પડે. સાચી વાત. આજ કદાચ ઝાપડી માતાને જો તમે અત્યાર સુધી જાણો છો અને જાગતા જાણો છો છતાંય તમે એને અપનાવતા નહીં ને તો તમારા ઘરમાં મોટા મોટું દુઃખ હોય ને તો ઝોપડી માતાનું. હા માં, હા માડી. બરોબર. હા માં. અને આજ કઈક ભુવાએ અને બોધી વેણે હા મૂળાએ બોધ્યા સાચી વાત. બધુંય કર્યું હા. પણ કે છે કે બહારની કરીને તમે એકવાર ને હાથ વખત વરાઈ. સાચી વાત સાચી માં, વાત, સાચી વાત. માં. હારા હારા ભુવા લાયા હા 9 લીંબુના પાઠ મિલ્યા હા માં, બરોબર. કર્યું હા માં. છતાંય આ ઝોપડી જઈ નહીં. અને આ ઝોપડી જ આખી બધા નડસ સાચી વાત. જેટલા જે દાદાના લોહીએ લાગતા હોય બધાને નડતર રૂપ થતી હોય તો આ ઝોપડી માતા. હા માં, સાચી હા વાત. માં. આ ઝોપડીને જો કદાચ માં કરીને તમે અપનાવી લો તો હું મેલડી એવું કહું છું હા. કદાચ આ જે દુઃખ અત્યારે વર્તમાનમાં જે દુઃખ પડે છે હા. એ દુઃખનું સમાધાન ખાલી આ ઝોપડીનો દીવો કરવાથી ને એનો વ્યવહાર કરવાથી ને એને અપનાવવાથી જ હું એવું કહું છું આને ને આવતી દિવાળી ઊંધી જ હા. તમારા ઘરમાં એવા અજવાળા થઈ જાય ને કે આખું ગામ જોતું રહે. હું મેલડી આવું. સાચી હા વાત. વાળી. હા માં. તમારી જમીન હતી તો જમીન ને બધું વેચ્યું વેચન આ તે બધું કરીને બધું સાફ થઈ ગયું. સાચી વાત. પૈસા આયા તોય રહ્યા નહીં. નહીં. રહ્યું કશું કશું ના રહ્યું. ઉપરથી બીજેથી લાવા થયા હતા દેવાના દાસ થયા. સાચી વાત. ખોટું. સાચી વાત. તો આ બધું કરવા વાળી હોય તો ઝોપડી માતા જ. હા માં. અને હા એ- માડી. એ ઝોપડી એવું કે છે કે નહીં હું જહુ માતા નહીં હું દીપો ઝોપડી હા, બા. નહીં હું કારુડી ઝોપડી હા, બા. હું તો શું તો અખત ઝોપડી આવું મેરડી કહું. ખમા માડી. આ શું ખોટું? સાચી વાત. આ અખત નરકના પ્યાલા પીવા વાળી હા ઉડતા ચકલા પાડવા વાળી હા માડી. આજ કદાચ જો તમારા દેવની પાઘડીએ રમતા હોય હા, માં. અઢી શબ્દની માતા હોય હા, માં. હા માડી. અને કોકના મૂળ છોડની કદાચ બે મંત્ર મારે એટલે હારા હારા ભસ્મ કરી નાખે હા, માં. સાચી વાત માડી. વાળી માતા તમારા ઘેર હોય હા, માં. હા. થોડા બહાર તમે દેવ દેવ ભુવા ભુવા ભટકો તો તમારી ચોપડી તમને મારે કે નહીં? સાચી વાત. દુનિયા ભલે ગમે તે કે આ બહારની છે બહારની પણ હું એવું કહું છું આ તારા બાપ દાદાની પેઢીની જ માતા છે. હા, મારી. એને કદાચ રાજી કરી દીવો કરીને અપનાવી લે હા, માં. હું માતા એવું કહું છું તારે દુનિયામાં ચોય જવાની જરૂર નહીં. તારી ચામુંડ માતા ને તારી છધી માતા ને તારી ખમા મારી. સીધી માતા સુધી ખમા મજા નાખે તો મેલડી મટી. ખમા ખમા માડી. રામ આ સાચી વાત માડી. પૂર્ણ છે ને? આ માતાએ જ બધા વ્યવહાર કરાયા. એણે જ કરાયા. હા હા. બધા વ્યવહાર કરાયા. ભલે જો. જો. સાચી વાત માડી. સધી મારે તો ઝોપડી હાથ ઊંચા કરે ઝોપડી મારે તો સધી હાથ ઊંચા કરે. સાચી વાત મારી. મેં નહીં કર્યું પેલી કે મેં નહીં કર્યું. હા. અને એમ ભલે તો હવે તો મોન છે હવે તો કૃપા કરી દેજે. હા માડી. દવાનું દુઃખ છે એમના ઘરવાળા એવું કે ભલે તો જે જેની જેવી માન્યતા જે જેવું માનતું હોય એવી વાત છે પણ એટલું બધું જે નહીં માનતા એને પરાણે મનાવવાની કોશિશ કરવી. હા હું એવું કહું છું કે આ માતાનું જે કીધું ને એના જ પ્રાર્થના કરાય કે માં બરોબર. જે નહીં માનતા ને એના મગજમાં વસી જા બરોબર. મને માનતા કરી દે તમે ભેગા થઈને તારું કરીશ. હા માડી. ઓ આ એક જ ઝોપડી માતાના ખાતામાં એક અઘોરી બાવો છે. બરોબર. એ તમારે કેટલી વાર પાટે બંધાયો હા કે કોક બાવો છે પણ બાવો કોનો એ ખબર નહીં. પણ આજ અખત ઝોપડીના ખાતાનો અઘોરી મહારાજ બરોબર. જે બધા મગજ જો તમારા દાદાનું જ મગજ એવું કર્યું હા હા હતું હતું નતું ગોડું કર્યું હતું હતું. આ શું ખોટું સાચી વાત. બોલ સાચી વાત. સાચી વાત. સાચી વાત. ગોજો પીવા પાસ હા બરોબર. હા પેલો હુકામાં પીવે નાખી હા, બરોબર. આ શું ખોટું સાચું સાચું. હવે આ જ અખત ઝોપડી ના અઘોરી મહારાજ એનો અઘોરીનો દીવો કરવાની જરૂર નહીં. પણ જે દીવો અખત ચોપડી નો કરો ને એના ખાતાના કરી અને એને હા. એક વખત ચૂરમું અને એક શ્રીફળ આપજે હા અને કહેજે કે મહારાજ તમે ખાતામાં છો એવું અમે માનીએ છીએ અને અમે તમને આવી રીતે 12 મહિને આવી રીતે વ્યવહાર હાલતા રહીશું. બરોબર. સુખ શાંતિ અમારા ઘરમાં કરી દો. બરોબર હા. આ વાત તમારે પૂરતી જ રાખવાની. હા, હા, જે મારી. કોને એની જઈ
ના મને એની જય હા સાચી વાત. પરણે મનાવો જશો તો ઝઘડો થશે ના સાચી વાત માડી. બા, સાચી વાત. જેમ કે વાત કોઈ અત્યારે ગળે ઉતરે નહીં સાચી વાત. નહીં પેલા નહીં કે ઝોપડી માતા આપણને કઈક હારું કરે હા, પછી હા. એને બેહાડીએ બેહાડીએ આવા સોદા કોઈ ઝોપડી ને એક બે હાથ વખત વારીને મિલ્યા હોય શું એ હારું કરે સાચી વાત. આ તો મારું મૌન રાખે એટલે આટલી વાત આવી જવાબ આલ્યો સાચી વાત. બરોબર નકર નાખો પાઠ સાચી વાત ના માડી. આખી રાત બીડી પીર થાકી જાય ભુવા સાચી વાત બા. પણ ઝોપડી નહીં એક શિકોતરું હાથમાં ના આવે આવું. સાચી વાત કોઈને બા, કામ સાચી નહીં વાત વાળી. બા. હા, હા. રાતે ભુવા બોલાવે ને તો પૂછ પેલા તો આમ બધા તૈયાર થઈને બેસી જાય સાચી વાત માં. સાચી વાત, સાચી વાત. માં. અને એવા ચાલુ કરે પાઠ નાખવાનું હા. અને પછી અડધો કલાક થાય ને પટેલ એટલે બધાને એવી ઊંઘ ચડે ને હા, એટલે હા. પેલો મસાલો ઘસતો હોય પેલો બીડી પીતો હોય હા, સાચી વાત. કોઈ કંટાળે કે હારા તમને જ ઇન્ટરેસ્ટ નહીં સાચી વાત સાચી વાત થાય સાચી એવું. વાત માં. હા એવું હતું કે લાવો ને મારા તો 11,000 લઈને જવાનું છે હા સાચી બરોબર. વાત માં. આ શું ખોટું સાચી ઘણા વાત. અહીં ગયા આ રીતે તો રાજુ મૂડો છે જ હા હા હા. હા એ પડ્યો મૂડો બધો સાચી ભેગો વાત. બધાની યારો હા હા સાચી વાત હા. માં. આનું કશું કર્યું છે ના માં બરોબર. માનવા તૈયાર નહીં ને એમના ઘેર આવવાનું પડે બરોબર ના ફટકા તોય માનો નહીં વા આટલા માણસો મરી જાય તોય ના મળે. બાબુ કોઈ નહીં બતાવી માનતા. બતાવી થાકી જઈ મારું ના વાલો કોઈ માતા બધું પણ ના માને. ભલે. જો કોઈ ના મોને મનાવવાની જરૂર નહીં મેં કીધું એટલું કરો મેં પેલા જે દેવ બતાવ્યું હતું એનું પ્રમાણ હા. મળ્યું હવે આ ચોપડીનું મળશે ચિંતા ના કરશો હો હા ભલે રામ આશીર્વાદ